લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા करनारी मारा माला कनी मारी गुजराती ओहो मारा माला कना गड़वैया एवा सरदार पटेल पण मारा गुजराती हिया डाणी गुजराती बाणी गुजराती अडाणी गुजराती बाणी गुजराती गुजराती नी बोलबा गाड़ी भरवा मोटर कार पटेल परवाना गाड़ी भरवा मोटर कार पटेल परवाना ये फरवाना फरवाना पटेलो फरवाना ये फरवाना फरवाना पाटीदार फरवाना लेक फिल्म इनोवा से कार रोना फरवाना परवा मोटर कार पटेल परवाना ये मेरे परासू मजा मजा करासू ये मेरे परासू मजा मजा करासू काटवड़ मारी मारी कोड़ल मान नामसू परवाना हे परवाना परवाना पाटीदार परवाना ब्लैक फिल्म सरदार माथे नाम पटेल परवाना ये मारी स्विफ्ट गाड़ी परवा मोटर कार पटेल परवाना बोले रे, अर मन बोलड़ो बेवरा
ચાલે સટકતી ચાલ એ પછી માની જા રે માની જા એ માની જા મારી બારાડ માની જા મારી બારાડ માની જા એ પટેલો ના રાજમાં મારે લીલા પટેલો ના રાજમાં મારે લીલા મારે લીલા લેર બાદ ખોડલ તારી મેર છે મારે લીલા લેર બાદ ખોડલ તારી મેર છે પાટીદાર ના રાજમાં મારે લીલા લેર છે વાલા પાટેલો મરાહિયાનો હાર છે રૂડાલા ગોઠો વાલા હાથે તલવાર છે ये योला वाला पाटेलो मराहियानो हार છે રૂડાલા ગોઠો વાલા હાથે તલવાર છે પટેલો ના રાજમાં મારે લીલા લેર છે એ પાટીદારના રાજમાં હવે લીલા લેર છે હવે લીલા લેર બાદ ખોડલ માની મેર છે હવે લીલા લેર બાદ ખોડલ માની મેર છે પાટીદાર ના રાજમાં હવે લીલા લેર આ સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો છે એ હા સાહેબો
જા ઘેર નગર બજાર એ આવરે લઈ જા ઘેર નગર બજાર જા ઘેર બાળકી હો હા બોલા આ ડોકા ડોડા તારી બોરલી અને વાગી માત મરા એ પણ સાંભળી એ હું તો ઘેલી બની અરે મારી લીલાર વેરણ થઈ મોર બિચારા શામ મોર બિચારા શામ નો ભગવાના હાર બોલ હા મનમાં મોરી મૈયા ડોળી જાતી આયો ગિરધરી વલ પ્યારી આયો ગિરધારી તમને કહું સ્વેલાવ હા કેને શું બોલાવી છે મને હું બોલાવી હોય મને હું ખબર હોય તમારે શું કામ હોય લે ખબર જ હોય ને બપોરના ટાણા વે ગયા રોંઢો થઈ ગયો ભાત લઈને ટાઈમે ગઈ નથી ખબર જ હોય ને તને હમણાં પણ વાદળા થઈ જાય છે દી દેખાતો નથી ક્યાંય આમાં હવે તારા ડોહા વાદળા નથી થતા એને આજ 2 મહિના થયા હવે કાઈ નક્કી ન કહેવાય અત્યારે ટાંટક વગરના વાદળા થાય માવઠું થાય કાઈ નક્કી ન કહેવાય હા મેને મહેમાન ને માવઠું આ કાંઈ તો એનું કાઈ નક્કી ન કહેવાય એ કઈ આવે એ કઈ પૂછી ન આવે કઈ ન્યા. અલામ જો હા. ભાત લઈ એવી હવે તમારી વાહે ભાત લઈને મારે ક્યાં રખડવું કા કેમ તમે ગયા હોય ઉગમના નીકળો આથમણા હા તમારું કઈ નક્કી હોય તમે ક્યાં છેડે બકરા ચરાવો ઈ વાત- કઈ તો બગડું ખાડામાંથી મળે હવે ન્યા ગુડાણા હોય ઈ મને ખબર હોય એ બગડું ખાડામાં જ સારવાના હોય કે હાઈવે માં જ ન સારવાના હોય પણ એટલે જ હું તમને કહું છું તમારું કઈ નક્કી ન હોય તમે ક્યાં ખાડામાં બકરા સરાવતા હોય તમારી વાહે ભાત લઈને મારે ક્યાં રખડવું એમને એના આટલા- કરતા મને એક મોબાઈલ ફોન લઈ દેતા હોય પણ તો. હમણાં તને મોબાઈલ લઈ દીધો જ મેં હવે એવો ચાઇનાનો ન ફાવાય એક તો ચાઇનાનો દીધો છે બીજો શું કરવો હા તારું ડાસુ જો બ્લેકબેરી લાગે હું કીધું બ્લેકબેરી તમારું કરો ને સાયકલ ની સીટ જેવું મોઢું લીધું છે એક થપ્પડ ભેગા 1.5 કિલો સેડા કાઢી નાખીશ લાગે ને નરેન્દ્ર મોદી લે કે બ્લેકબેરી લાગે છે પેલા નહોતી હવે ખબર ડાસુ તો જો ગેરની વાંદરી કઈક હારી હોય તારા કરતા એ ગમે એવી હોય તોય તમારે અહીંયા આવવું પડ્યું ને મેં તમને ક્યાં તેડાવ્યા હતા 3 વાર જોવા આવ્યા 3 વાર જોવા આવ્યા ના પાડી તોય 4થી વાર જોવા આવ્યા મને જ ખબર નહીં હું તો ગ્રાઉન્ડ પહેરીને ઠામડા ઉટકતી હતી હવે ઈ તને હા? ક્યાં પૂછે હે પાછા વળી કહે છે કે તારા બાપા અમારે અહીંયા 3 વાર જોવા આવ્યા હતા મેં કીધું મારા બાપા જોવા આવ્યા હતા પણ તમને નહીં પાડો જોવા આવ્યા હતા
તમને જોવા આવ્યા હતા સોખવટ પાડી હતી. અરે એવી રી સડે હે તારી ઉપર તો. અરે રી તો મને એ સડે છે કયક તેમ થાય કે મસાલા વાળી સોડા પીને હુઈ જાવ. બસ મસાલા વાળી સોડા સાંભળે હા ફરેજ ને ઈ બધું ઠીક ભાત લઈ એવી એવી બોલી કરી છે ભાત લઈને રોજ આવવાનું જેમ. ને તારે વાડીએ નથી જાવું ગાયોમાં નથી જાવું ભાત ટાઈમ મહેનત પકડો તારે કરવાનું શું થઈ તે બા નવરા હોય બાને કહેતા હોય તો ભાત લઈને વઈ આવે મારા ઘરમાં કામ ન હોય ન્યા. હવે ઈ ડોહા ગઈઠા માણા કહેવાય ઈ મંદિરે જાય હા હા મંદિરે જાય ઘોટામણા કહેવાય હરવા ફરવામાં મોર તૈયાર થવામાં મોર. હજી તો મારો હાટલો વઢી લે કઈ કે હું તો નાની આવી છું હજી. હા તો હા હમણાં દિવાળી આવી જ મેં કીધું લાઈ પાર્લર માં જઈને આઈબ્રો કરાવી આવું તા તમારા હાહુ હોતન મારે ભેગા આવ્યા મને તેમ કે ખાલી ભેગા આવતા છે મેં આઈબ્રો કરાવ્યો એટલી વારમાં મારા હાહુ એ પોની કરાવી નાખી. અરે મેં કીધું બા તમે આ શું કર્યું મારા હહરા તમને કીધા હે એ કે તારા હહરા આખી જિંદગી કાઈ નથી બોલ્યા ને હવે હું બોલે એ કે મેં કાઈ વાંધો નહીં હાલો એ કે હું ધૂહલું ઓઢી રાખીશ મેં કીધું હાલો ઘેરે કાઈ વાંધો નહીં અમે હાહુ આવી ઘેરે હું રહોડામાં જઈને રાંધવા માંડી મારા હાહુ મેં કીધું તમે ફરિયું વારી નાખો ને પાંદરા બહુ જ વેરાણા છે મેં કીધું તે મારા હાહુ ફરિયું વારતા હતા આમથી મારા હવરાય ડેલી ખખડાવી ને તે મારા હાહુ માથે ધૂહલું ઉતરી ગયું પોની થઈ ગઈ ઊંચી મારા હવરાને હું જે વસ્તુ એને એમ કે બકરી છૂટી થઈ ગઈ પાસે જઈને કે ગીજી 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 તારી એ માં રહોડામાંથી મારે બહાર આવવું પડ્યું મેં કીધું ઈ ન્યા બકરી નથી મારા હાહુ છે. હડકાયું કૂતરું અડી ગયું આને અરે મને હડકાયું કૂતરું કર્યું તો બાપ ના હમતે પેલું બટકું આને જ ભરવું હો આયલા જેવો ન રેવા દઉં. લગભગ હડકાયું કૂતરું અડી ગયું એવું લાગે. અડી ગયું હોય તો પેલું બટકું તમને જ ભરું ને. ક્યાં મેં તારા બાપાને ખૂન કર્યું. અરે મારા બાપાને ખૂન કર્યું હોય તો તમને કોર્ટે ચડાવવું આ ઉભાઈ ન રેવા દઉં. હવે ઈ આયલા રાખે આમ જોર બરે હા તારા ઘડી ગાયુંમાં જવાનું. શું કરવા? અરે જાવું પડે માલધારી દીકરીઓ ગાયું ના રે કરે ના માલ ઢોરમાં તો હું જવાની જ નથી એવી કઈ બોલી નથી કરી આપણે કઈ ન્યા. બોલી નો આ તો કર્યું મારા ભાઈ ફૂટ્યા ખોદો ડુંગર ને નીકળો ઉંદેડો. હા કેવા હારા જયા પાર્વતી રહી ફૂલ કાંદરી રહી મોડાકત રહી બોરસોથ રહી બધી બાઈઓ ગાય પૂછી મારે ભૂલમાં ખૂટ્યો પૂછાઈ ગયો. ઓહો એ ફૂલ કાંદરી ના વ્રત ઓલું ફૂલ મૂકી મૂકીને ફૂલ કરમાઈ ગયું પણ આ રોયો કરમાતો નથી. કર્મ ગયો છો આમાં હું બાકી કાંઈ નથી કરમાં આમ ગાલની ગટિયું કાઢી ગયા તો છો ગટિયું કાઢી ગયા છો. એ રે બારે હા ઘડી ગાયું જાય ને પલક પલક દાંત કાઢો માં કોઈ દી મને નવા વરમાં ફરવા લઈ જવાય કોઈ દી મારી હાટું કઈ લઈ આવતા નથી. હમણાં એક દી બગડું જતા હતા મેં કીધું એલા મારા હાટું પાણી પૂરી લેતા આવતા હતા તો રોયો પાણી ડબલું ભરીને આવ્યો. મેં કી તાર જાવું હોય છે. મેં કીધું પૂરી કે પૂરી કાલ લઈ આવે. અરે મેં કીધું આને મીઠું જ નથી મેં કીધું. ઓહ હતું એટલું તારામાં જ તારી માએ નાખી દીધું એટલે મહિનો ત્યાં પડી રહીએ. ઈ તો આવે હોય અને આવે માવતરિયા હોય આવે અનાથ આશ્રમ માંથી લઈ આવ્યા તો કોઈ ન આવત. ઓહો માવતરિયા હોય તારો હગો દીકરીની ઘરે વધીને એક દિન વધીને બે દિન કઈ મહિનો દી ન અહીંયા પડ્યું રહેવાનું હોય. પેલાથી બોલી જ કરી હતી 2 મહિના રોકાય 6 મહિના રોકાય મારી હા. માય આવે બેનું આવે ને ભાઈયું આવે હા બધાય આવે. થોડાક દી થાય માં આવે થોડાક દી બેન આવે દીદી શું કરે હવે દીદી અહીંયા લીલા લેર કરે. હા હા લીલા લેર શું કરે હા? ન્યા? માં આવે માં આવે તો મહિનો દી પડી રહે કઈ એટલે હું કે મારી માં તો વેકેશન કરવા આવી હવે તારી માં બાલ મંદિરમાં નોકરી કરે ને વેકેશન અમારી ઘર કરે. એ કે અહીંયા લીલા લેર કરે લીલા લેર શું કરે અહીંયા તગારું એક બકરા લીંડિયું વધી છે એનોય મુખવાસ કરીને આને કેદુનો ખવડાવી દીધો. વધવા તે હું દીધું સોયણામ નાડી નો વેત તે નથી ઈ તો રહેવા મને દીધો. ખબર છે તમારે બે ભાઈ વસારે સોયનો એક જ છે વારા ફરતી ગામત્રે જાય છે. તે ક્યાં પણ તારા બાપના ઘરે માંગવા ગયા અમે માગવા ક્યાંથી જાવ માગવા જેવું છે તમારે કઈ રેવા દીધું ન્યા. બાપાના ઘરે કઈ કરતી નથી લગભગ તાર બેન પાછી આવી તું પાછી જઈશ. ભલે ને પાછી જાવ મારે તો ગમે ઈ ધણી થઈ જાય. ઓહો તમારો કોઈ ધણી નહીં થાય તમ તારે મારે કઈ ઉપાધિ છે નહીં અત્યારે તાણ જ છે ન્યા. ધણી થઈ જાય હા હવે એક વાર- કોઈ- બે વાર તો થાય ત્રણ વારે થાય છે નો થાય તો કોઈ થાય છે ધણી નો અત્યારે. થાય હવે કોઈ સંભારે નહીં હવે હવે રેવા દ્યો આગળ જવું છે તમારે મરસાના ભાવમાં તને નો સંભારે આ જોવું છે લે પાડ હાથ કોણ ઉસી આંગળી કરે ના ના પાડ હું સોટી પડ્યો આવી તયુની લાંબા ટૂંકા હાથ કરતા ને એક દી આમ આમ કરતા કરતા મારા નાકમાં આંગળી ભરાવી દીધી નાખવી હતી. જ પડે કઈ નાક ચોખ્ખું કરસ કઈ ના ના તમે નાક સાફ કરી દેતા હશો ન કરન્યા. જો ને આ શેમ્પુ વાપરે પતંજલિ વાળાનું લટુ કાઢી બે બાઈને તે હું જ લટુ કાઢું કે બા થોડા આવે લટુ કાઢે. ડાસુ તો જો ઘરની વાંદરી કઈ ખારી હોય
અને 5 જણા પૂછ્યા તારા ડો એક ખટારાનું ને 4 વ્હીલ નું લાગે. તે મેં તમને ક્યાં કીધું તું પડવા આવ્યા તા એવા રૂડા રૂપારા લાગતા હતા, એવા રૂડા રૂપારા લાગે જાણે શાહિદ કપૂર હોય. અટાણે ઘરે આવી જોયું તો એ ખબર પડી કે આ રોયો ડામરના ટીપણા જેવો છે. એ હવે તારો ડોહો કાનુડો ડામરના ટીપડા જેવો જ હતો. તો અમે એ સહી તો બધાયને એના ભાઈ વાલો, જ ને. એ બધાયને વાલો લાગતો તો તમે કોઈને વાલા નથી લાગતા ન્યા. ઓહો, તને એકને નહીં લાગતો હોય. તે નકર તમે કોને વાલા લાગો છો ન્યા? આ નકર તમારી હગાઈ થઈ તો એ છૂટા છેડા થઈ ગયા હોત તો સારું હતું. મારી નવી હવી હગાઈ થઈ મને ફોન કરીને કે છે આપણે કે વીરપુર ને તોરણિયા બધા આપણે દર્શન કરવા જવા છે. મેં કાંઈ વાંધો નહીં, મને તેમ કે ફીગો ગાડી લઈને આવશે તો મરી ગયો સાયકલ ની રિંગ લઈને આવ્યો. ઓહો, આ તમને લાગે જ છે સાયકલ ની રિંગ માથે બેહે એવી? હા, સાયકલ ની ના ના, તું સાયકલ ની રિંગ માં તું બેહ. બેહાડીને સાયકલ ની રિંગ ઉપર બેહાડી મને ઠેઠ તોરણિયા ને વીરપુર ને દર્શન કરવા લઈ ગયા. મેં કીધું હવે તો ઊભી રાખો, કાંઈક ઠંડુ પીણું લઈ આવો. તા તો હરક પદુડા એક તો થાતું નહોતું, માન થયું તું. તે હરક પદુડા થોડા ગયા ને સામે દુકાનમાંથી 2 થમ્સઅપ લઈ આવ્યા ને ભેગી નળિયું લઈ આવ્યા પીવા હાટું. તે હું તો પહેલી વાર ફરવા ગયો એટલે હું તો શર્મા મોતામાં આવડું ફરી થમ્સઅપ પીતી હતી. તે મારાથી વરી ન રેવણ તે મેં વરી પાછું વરી જોયું તાર રોયા થમ્સઅપ ની નળી નાકમાં ચડાવી. અરે મેં મારી ભમરારા મેં કીધું આ થમ્સઅપ નાકેથી પીવાય, મૂકી દો. મેં જાવ તમે આઈસ્ક્રીમ નો કોન લઈ આવો. મને હું ખબર આ રોયા કોન ખાતા નહીં આવડે. કોન હેઠેથી તોડ્યો, લોંદો માર જીમી માથે પાડ્યો. હા, તઈ તો હું એ તો- મને એમ થયું કે મારા નાગલા ઉડી ગયા. હું 100 મહિનાનું છોકરું રહ્યું ને તે મને કઈ ખબર ન પડે. બધાયને હાવ આમ રમાડતા જ તમે- આવડે. આમ તમે મોટા થઈ ગયા છો પણ બુદ્ધિ 100 મહિનાના છોકરા જેટલી જ છે. હા. આમ જ મોટા થઈ ગયા છો. હૈસે હવે આમ જો ઘડી સાપડી ગાયુંમાં ઊભી રે. કાહું કરવા અરે કૌશુક ઊભી રે, નથી ખબર પડતી? માલઢોરમાં નહીં ચાવ નહીં ચાવ નહીં ચાવ. 1 વાર 2 વાર ને 3 વાર. હવે નો જાય. અમારા ભાઈ રૂપાન બરકવો જો. અરે આખા કુટુંબ ને તેડાવી લો, એક એક ને બોલાવે શું થાય? એક હારે બધાને બોલાવી લેવાય. કાં કેમ તારે શેની માનતા છે? એ આવે પછી ચોખવટ કરીશ તમને હું. એ આખું કુટુંબ આવશે હરવે હરવે. હા તે બોલાવો બધાને હાગમટે કહી દે તો ભેગું જમણવારે કરી નાખીએ. અને હિજભાઈ રૂપલો જ્યારે ભાઈ રતન યાદ કરતો હોય ને રૂપો આવતો હોય પણ વાલા કેવો રૂડો લાગે. હેજી યાદ રતન ભાઈ એ બોલાવે રૂપલા આવજે મારા વીર. હેજી યાદ રતન ભાઈ એ બોલાવે રૂપલા આવજે મારા વીર. એ આવજે રેતીના રણમે રતન ભાઈ એ બોલાવે રૂપલા આવજે મારા વીર. એ હાલ ભાઈ હાલ. એ હારું બા. સાંભળો રે રામ હારી રી આવ્યો રે રામ હારી રી આવ્યો મનવાડા દે એ આવો બીડા આવો રે મલધારી આવ્યો
ધનભાઈ બોલાવે રૂપલો આવી ગયો રે દીના રણમાં એ ધન રે બોલાયો વીરા વાડીના વાદલે એ વાડીએ તે ઉરે પડિયા ગામ રે માડીના જાયા ઓ રે ઓ વિરલા મારા એ ધનભાઈ બોલાવે રૂપલો આવી ગયો રે દીના રણમાં મલધારી રૂડા મારવાડા દે હનાયા ઉકરાના રે હનાયા મારવાડ દે એ જય દ્વારકાધીશ ભાઈ એ જય ઠાકર ભાઈ જય ઠાકર હારું ભાઈ હારું તો પછી ઠીક છે બધું કા કેમ હું થયું ભાઈ આયલા કરે હવે એટલે આપણે કેતો ખરા એટલે ઘરમાં થોડી ઘણી તમારે ઘૂસવું એમ અમારે ઘૂસવું ન હોય એટલે તારે છે બધે એમ જ છે હાયલા રાખે ભાઈ હું કરે છોકરા ટકો સાબરા કરાવી બધાય નખાય, મજામાં. ખુશ થાય જ નહીં. પણ હવે ઘડીક તો જીબડો એ કે તારે ખુશ છે તો અમારે ખુશ, ટકો જ કરાવી નખાય, ખુશ જ ન થાય. હે ભાઈ હા ભાઈ આમ જો ને આ વાવાઝોડું માં બકે આ મૂળ કૂતરું ભણતું કેમ વાઈસ કરે જોઈ લેજો છે ને એક જ સોયનો, આમ જોવો બે ભાઈ વસારે એક જ સોયનો છે. હું કહેતી હતી ને તારા બાપાએ કઈ વધવા નથી દીધું ઘણું દીધું તું, ઘણું તમને હું દીધું તું ક્યાં રાખતા આવડે છે 2% લેંડિયું દીધી એટલે એ ભાઈ એના બાપાએ ઘણા ખૂટિયા દીધા ધામેણા એક તો આ સૂટો રખડે જો ને. એ ભાઈ હા ભાઈ પણ અટાણે કામ ભરી કોઈ મને એટલે આમ જો ને વાવાઝોડું આમ જોતો ખરા કા હું છે આને કોણ સમજાવે ભાઈ કઈ કામ નથી કરવું, ટાઈમે ભાત નથી પોગાડવા, ગાયુમાં ઘડીક નથી ઉભું રહેવું, હાવ કામ નથી કરતા એટલે કાંઈ કામ ન કરે, અડે નહીં. કાઈ નહીં આના બાજુવાળા કામ કરવા આવે છે, કામ નથી કરતી, કામ ને કેટલું કામ કરવાનું હોય, પછી કઈ રીત હોય. એટલે આમ જો ભાઈ, હા ભાઈ આમ જો તું થોડોક ડાયો ને સમજુ માણા હા 5 જણા પૂછાય એવું એક કામ કરીને ભાઈ તારા ભાભીને મનાઈને આ સમજતું જ નથી તારા કીધે સમજી જાહે એમ એટલે સમજતું નથી આવું નથી સમજ છૂટા છેડા કરી નાખાય તું અહીંયા મારું હાથ વાય તોડવાય વેલા નો માને તો તોડવા એટલે રેવા દે આ જાપા કૂતરો આપણાથી નો માને તો વહુ ને બોલાવું અને વહુ કઈક બેક મસ્કા મારે તો માની જાહે તો બોલાઈને લેને તારા ઘરના તેડી આવ્યો એલા તેડી આવ્યો જ હોય ને ભાઈ લેલા કેદી 2 દી થયા કીધું નહીં ભાઈ એટલે મને કેવાનું હોય અહીંયા એમને હું આવો તેમ ભેગો હું એકલો જ ગયો તો તેડતો તેડી આવ્યા, એમાં શું હોય ન્યા? છે કેવું હતું એમ એટલે વાહ વાહ પછી હારો આવ્યો ને હાહરા આવ્યા ને બધા આવ્યા ના ના વાંધો નહીં હોય એને આવે અમારે આમ જો ને તારે છે તો આને તો કોઠે છે, એને ક્યાં હારું લાગે? માવતરી આવે તો હારા નથી લાગતા. આ થોડાક ધામેનો દિન, લઈને આવ્યા એને હાચવો આ નહીં થોડાક દી આવે, શું કરવા નો આવે? થોડાક દી અનાથ આશ્રમ માંથી લઈ આવ્યો તો કોઈ ના વાત. હું કહેતું ને કે આ હવારના વાહે પડી ગયા, એમાં એવું થયું આજ હવારે મેં રોટલા થપ્પો કરીને ઓસરી કોઈરે મૂક્યો તો. કેમ તમને આ આમ ભમરો કરી ગયો એમ થાય છે એમ થાય કોઈ એ આની બળતરા કરાવે છે મને. એવું કરાવે હા, રોટલા થપ્પો કરીને મેં ઓસરીને કોઈરે મૂક્યો તો એમાં કૂતરું રોટલા થપ્પો લઈને ભાગવા માંડ્યું. હા. તે મેં કૂતરા વાહે દસ્તાન ઘા કર્યો, કૂતરો ન હટાણો ને આ હટાઈ ગયો. મારા ભાઈ ને હટી ગયા એટલે મેં સાયથી નથી માર્યો, તો? તોય મને હવારના કહે છે તે મને સાયથી દસ્તો માર્યો. સાયથી મેં કીધું મેં નથી માર્યો, અને મેં દસ્તો માર્યો હોય તો મારો ઘા ફેલ ન જાય, ફગે જ નહીં. અને આયા ઊભો ન હોય, હોસ્પિટલમાં હોય. એને માય એને બાપાને માર્યો તો એટલે એ જૂનું થઈ ગયું, એ જવા દો. એની કા જિંદગી કા પૂરી- ઘરનું સંભાળવું નથી, જૂનું થઈ ગયું. એની જિંદગી પૂરી થઈ ગઈ. હવે આપણું જોવાનું હોય. સાચી વાત છે એને ધોકા ખાઈ ખાઈને જિંદગી કાઢી હા, એટલે આમ જો ભાઈ હા આ વાવાઝોડું એમ નહીં માને, કામ કરીને એટલે વહુ ને બોલાવી લઉં હા ને એમ બરાબર તારા ઘરના તેડાય યેર મારી બોલાવે રે મારા આલી આઈ રે પીના રણમાં ઈ રણમાં તે બડિયા તારા નામ રે રામા રણ મારે યેર મારી બોલાવે રે મારા આલી આઈ રે પીના રણમાં યે બડિયા લીની
આવી જા રે તીના રણમાં રબારી બોલાવે રબારણ આય વારણ મેલમાં યેર વરે ગયો એ આયવા કાઈ મસેડા પાર રે મનવતિયા મારા અરે રંગ રસિયા ઢોલા રે બારણ મારે મણિયારા મારા મણિયારણ મારે એ રબારી બોલાવે રબારણ આયવા રે તીના રણમાં મોરે રબારણ રે આદિ રે ડોલા મારવાડ દેશની એ અમારી વરે હા મારવાડ દેશની ને પોકરાના ફેરની ઓ મારવાડ દેશની ને પોકરાના ફેરની રેતીના ઓહો આરે દીના રણમાં આલી રે આદિ રે ડોલા પોકરાના ફેરની
પથવારી થઈને આવું રે ઓ આવું રે ઓડી ગાડી ના જોએ પરચુન ગાડી ઓડી ગાડી ના જોએ પરચુન ગાડી સાહેબા બનાય દે મને તારી લાડી
નથી હું ઘરી જાચો આખી ગુડા એ તો રહોડાના બાયણા દઈ રખાય ને બાયણા ન હોય તો આડા ખાટલા મુકાય. એ હવે એ સિસ્ટમ વઈ ગઈ હવે તો ઓપન રસોડા હા ઓપન રહોડા ગમે ઈ ઘરી જાય ને કોઈ ઘરથી ઘરી લે. ન જાય આખું દીદી નથી કપારમાં હા કપારમાં હા આટલું બધું આમ ન તમે હું રખાય. હરખ પદુડા થાવ છો એટલા બધા આમણા ગુડાવ આમણા વઈ આવો હાલો પણ રમા એટલો બધો દાબ ન રખાય બાંધા ભૂખા મરે ને છૂટા સરે. પણ તને મારા પર ભરોસો નહીં કે નહીં કે મોટા જરાય ભાઈ ભરોસો નથી નહીં વહુને કઈ વાંધો નથી આ વહુને ભલે વાંધો ન હોય મને વાંધો છે આમણા ગુડાવ તમને વાંધો છે શેઠા મરોની વાંધો નથી. આ કઈક આ વડીલો બેઠા એની તો શરમ કરો. એને જવા દ્યો ને તમને વાંધો. વાંધો જ હોય ને તારા ડોહાના પૂછડામાં કરતી જાસ હતી. આને વાંધામાં ખબર પડવા માંડી. ખબર જ પડે ને ન્યા આને પૈણીને આવી તો એ બાયડી હું ઈ ખબર નહોતી એને બદલે મરી ગયા ને વાંધામાં ખબર પડવા માંડી. તે ખબર જ પડવા માંડે ને. આમ જોવો આની બુદ્ધિમાં કેટલો વિકાસ થઈ ગયો. એ તમે આવ્યા પછી આ બુદ્ધિમાં વિકાસ કરવા માંડ્યો છે. મર્યાદાને તમારી માં નેવે મેલી હવે. હવે આવા ને આવા રહ્યા હું આવા ને આવા ને આવા આયા જય શ્રી કૃષ્ણ કરે આયા જય શ્રી કૃષ્ણ કરીને આ હું કઈ કુંભારનું ગધેડું છે હવે આમાં જય શ્રી કૃષ્ણ જેવું છે કાઈ તો આવી હું લેવા ઈ તે ભેરવી મારી. મેં કાઈ નથી ફેરવી મારી 10 વાર તને પૂછ્યું તું તને ગમે તો કે હા મને ગમે છે તારે કેવું ખરું ને કે છોકરો રૂપારો છે પણ લખણ ખોટો છે એમ. કાઈ નહીં મારો દેર તો ફુલેવરના એકા હા, જેવો છે તારો ડોહો તમે ફુલેવરનો કાળીના તીડિયું જેવી છે તારો એનું શું ડોહો કરવું? ફુલેવરનો એકો નથી છોકરીનો ગુલો છે જો હરખું. હવે કોઈને કેતીની છોકરીનો ગુલો કાઈ નથી હા ન્યા હા પટકાર દીધો ચાઇનાનો હોય એવો ક્યાંકથી. મારો ભાઈ હાવ ગરીબ ગાય જેવો હા છે ગરીબ ગાય જેવો બસ છે. લ્યો. હા ગરીબ ગાય જેવો જ કયો ને પોઈદરો કરે તમારો બાપી ઢોર થોડું છે જ પોઈદરા કરે. કામની વાત કરો હવે. મારે જો તેડા આવે છે પછી ઘરેથી એટલે ભાભી રિહાણા થાય ને મનાવા નાસ્તા રે. ગોરી ભાભી રિહાય તો રિહાવા દ્યો. રિહા હે કઈક આગળ થાહે વિચાર બીજો. ઈ તારી આશા પૂરી નહીં થાય બીજો વિસ્તાર નહીં થાય કે કૂવો ગોદારો કરીને રોજ રિહા સેન કરતા ઈ તું કુવો કોધારો કરીને મારે હું ક્યાં કામ કઈ વાંધો. કરું ન્યા? ભલે ને કઈક ઈ મન ગાયરું દઈ લે કઈક હું દઈ લઉં કાંઈ લાવ તારું ડોહું મારે હું કામ નહીં મરી જાવ કાંઈ તું મારવા તો ઊભી થઈ અમને. કઈક ઈ મન ગાયરું દે કઈક હું દઈ લઉં કઈક ઈ મારી લે કઈક હું મારી લઉં કાંઈ લાવ મારો તમે- ખાલી હાલો ચાલે. પાછો મારી લે તું. ના, ના, તારે તો ક્યાં કઈ વાંધો છે તમને થોડું મરાય તમે તમારા ઈ મર્યા છો. આપણે બે માણાને મજા જ રાખવાની હો. હા હું કહું છું શું છે અહીંયા બધું જોની આ તારી બેન અને આપણી ભાભી છે ઈ તો છે હવે કઈ કાઢી થોડી આપણે મુકાય. તો ઈ કઈક રિહાણા છે ને એને કઈક કામ હતું તો ભાઈ મને કે વોન બધું બોલાય. બધું હરખું થઈ ગયું. આઈને કોઈ લેતું નતું આપાને કોઈ દેતું નતું હવે ભલે બાયધા કરે. સાચી વાત છે તારી. આમે હા તે અમારા નોખું તારું થઈ જાય કર તું 2-3 વાર છો એટલે મારે કઈ તારી કોને 2-3 વાર નથી મારે તો પહેલી વાર જ છે હજી ભલે ને બીજી ત્રીજી વાર હોય પણ જો આમ જો કાઈ ઘટે જ નહીં જો. હવે આગળી તો કહેતી હતી છોકરીને ગુલ્લો લાગ્યો એટલે ઘડીમાં કાઈ ઘટે જ ઈ તો નહીં એમ જ હોય હા કાઈ એમ જ હોય લ્યો કાઈ લાવ. એ તો કઈક મજાક કરવી હા જોઈએ. મજાક આની યાર નો કરું તો કોની ઓલા બાપ આયરે મજાક કરવા જાવું મારે કાઈ લાવ. સાચી વાત છે. કાઈ વાંધો નહીં અમારો એને નોખું થઈ જાય એલા આપણે પરકમમાં જાવું સોવણ અને આપણે ગિરનાર નથી ચડવો ઈ બહુ ઊંચો છે આપણે દાતાર બાપુ જઈ આવશું તમે મને તેડી લેહો ને તારો ડોહ તું હાંડિયા કરવા વર્ગી હવે. પણ મારે માનતા છે કે મારે ધણીને ખંભે બેહીને દાતાર બાપુને દર્શન કરવાના તો તમે છે ત્યાં સુધી તો મારે તમારા ખંભે જ બેહાય ને બે ત્રણ કરીને આવી ન્યા ક્યાંય માનતા નહોતી. હે હા મેં માનતા કરી હતી કે મને સારું ઠેકાણું જડી જાય ને મને હાચવી રાખે તો હું એના ખંભે બેહીને દાતાર બાપુ ડુંગરે જાય તો આજ 5 વર્ષ ત્યાં તમે મારું વેઠો છો કાંઈ લાવ 5 વર્ષ નહીં જાજા વર્ષ થઈ ગયા છે. હરખા તો 5 વર્ષ થોડાક વર્ષ તો આવ જાવમાં જ રહ્યું તું હરખી 5 વર્ષ ત્યાં ટેકી સૌ એ શું છે ભાભી એ છોકરો જુવાન થઈ ગયો છે છોકરો ક્યાં છે તારે ન્યા ન થાયવો એ તને આજ ખબર પડી જુવાન થઈ ગયો હવે હું તો તારા જેઠને કીધું ને કહું છું કે આ તમારો સોયણો છોકરાને મંડો થવા આવે મને તો 2-3 મહિના પહેલા માર જેટના બૂટ પહેરીને રખડતો તેથી જ ખબર પડી ગઈ કે છોકરાના પગમાં બાપનું ખાહડું આવી ગયું હવે ઈ જુવાન થયો કહેવાય. તો આને ક્યાં ધ્યાન જ દેવું છોકરા હમ અને છોકરો તો હે મોટા ભાઈ થોડું ધ્યાન દેતા હો તો હું એમ કહું છું. એ આમની મરને આમની તું. આ વેમીલા બહુ મુઆ ગધના કંધોતર જેવા. એમ નહીં હું તને એમ કહું છોકરો તારે ન્યા આવ્યો તો હા તો ક્યાં ઈ વયો ગયો મને કે ઘરે નથી જાવું મેં કા ઈ કે મને ફટાકિયા નો લઈ દીધા ફટાકિયા નહોતા ફોડવા દીધા છોકરાને હવે ફટાકડા ફોરવા દીધો મરી ગયો સુરસુરિયા કરતો તો
મારી ગયો 18 એ વર્ષનો બધું ઠીક આમ તો ભાઈ એમને 18 વર્ષનો થયો તોય સુરસુરિયા કરે હા? અરે 18 વર્ષના છોકરા તો ટોટા ફોડે તો પછી ઈ આ કુવામાં હોય તો અવેડામાં આવે ને વડ એવા ટેટા ને બાપ એવા બેટા હા, ઈ વાત હાચી. ન્યા કૂતરી કઈ- એવા ગલુડિયા. ન્યા કઈ આમાંય કઈ ન્યા કઈ કાઢી લેવાનું નથી હજી કાંઈ નથી ને આને મેં કોમ ફોરવર્ડ કીધું તો બાયણું બંધ કરી દીધું પછી બેય માણાએ હા? ઈ બમ ના અવાજથી બી જાય પછી બેય માણાએ ભોં ચકેડી કરી પોંચ ચકડી ઘરમાં કરી તમે તગારામાં નાખીને કરી એટલે તીખારા બારા નો જાય એ વાત સાચી તો છોકરાને બોલાવો એટલે ખબર લે પડે ભાઈ હા ભાઈ લે જરાક હાથ પાડ એટલે આવે આવી જા આવશે આવશે હાલ જ્યાંક રખડતો હશે તો આવશે આપુડ આવશે કાંઈ લાવ એ આજે કાકા બોલાવે ગીગલા જાવજે રે એ દેવાડી નગરી એરિયા જે કરી મોદારી આજે કાકા બોલાવે ગીગલા જાવજે રે એ બડી પીડા તારા કામ બડી પીડા તારા કામ આજે કાકા બોલાવે ગીગલા જાવજે રે આજે કાકા રે બોલાવે ગીગલો આવ્યો રે આજે કાકા રે બોલાવે ગીગલો આવ્યો રે જય રે નારણ મેરી આવ્યો રે નારણ કાકા બોલાવે ગીગલો હાલે ગાયું મેન ઉભારો અહીંયા છેડ્યો છે હું બધું એ ગીગા હા આ બધું છે હું હે કાકા હે બેટા હા હા, કેમ આજે આખું કુટુંબ ભેગું કર્યું આખું કુટુંબ હા કેમ કઈ નોખું કરવાનું થાય ના કાઈ નોખું નથી કરવું બેટા પણ આમાં તો બધાને ઓળખે તો છે ને અરે ફદુડીના વશમાં હું હાલવા આવો શરમાતીના નથી અહીંયા હું ઊભો છું બહાર પટુ એ બેટા હા હું થયું ત્યાં રહેવા દે ની બહાર ન જવાય ઘરમાં ને ઘરમાં ફટાકડા પડે આ ઘરમાં ને ઘરમાં જ એટલે ફટાકડા જો તો ક્યાં મારો દીકરો પેલા કે કાંઈ નહીં જો ને અહીંથી અહીંયા રખડતો હતો અને આ હું લઈને આવ્યો બસ હવે દીકરો અજવાળા કરવા નીકળ્યો અંજવાળા કરવા અંજવાળા આને અંજવાળા. કેટિંગ કાઢવાનો છે? હે આને કેટિંગ ઘરમાં કાઢવાનું તો અંજવાળું કર ઘરમાં તો ઘરમાં અંધારું થઈ ગયું છે ઘરમાં કેદુનું. ક્યાંથી અંજવાળું કરે કેમ? 6 મહિનાનું લાઈટ બિલ બાકી રાખ્યું છે. હે લાવ લાઈટ બિલ નથી ભર્યું તમે એ તને ખબર મને થોડી ખબર હોય એ બધું તમારે અને કામ દીકા. કરવાનું હોય. આ બે છે કોણ આને નથી ઓળખતો એટલે જ પૂછું આ તારા આપા હું વાત કરો લે તો કાલે તો બીજા હતા એ તો જીન્સ ટી શર્ટ પહેર્યા હતા ને એટલે તે કેવું છે અને આજ સોયનો પહેર્યો છે એટલે બદલાણો હોય થોડું તને એમ લાગ્યું હોય કે તે બાકી સોયણો એમ પહેર્યો છે તો? ચાર આપા હમાઈ જાય એવડો અને આને ઓળખે આ કોણ એ તારી તારી માં હે તારી માં મમ્મી હા ઓ માય ગોડ મમ્મી આટલું બધું પહેર્યું છે જીએસટી અડી નથી જતું બટા બગસરાનું છે તારા આપણને વેદ ક્યાં છે તે કેવું છે તો આ તો બગસરાનું છે બટા અરે આપા કાક લઈ આવી દેવાય આપા હમણાં બહુ આવશે તું લઈ આવી દેજે ને પછી હા હું લઈ આવી દઈશ હું તો ઘરમાં ચોરી કરીને લઈ આવી દઈશ પણ લઈ મરી આવી ગયા હવે ઘરમાં વૈધું છે હું એક મુઠ્ઠીયું તાળું વૈધું છે ને આ કોણ આપડા ફઈ આવ્યા લાગે હું થયું એટલે તારા કાકી છે એ તારી કાકી છે હે કાકી છે એલા એ કાકી તો એમ છે એ કાકી પગે લાગુ એ ધીસ ઇઝ એમ ગલુડિયા એ ગગુડિયા એ કેમ છે કાકી તું હવારે આવીને તરત કેમ વયો ગયો તો મેં તો તારી હાથું સાદૂત નું સાલ્યો ભરી રાખ્યું હતું હું વાત કરું તો લે આ લે તો હું થોડોક મોડો પડ્યો છું. હા મોડો નહીં વેલો પડ્યો આવીને તરત વહી ગયો તો એને વેલો કહેવાય ને બેટા આ તો કાંઈ વાંધો નહીં મારા કાકાને પાઈ દીધું ને તાર કાકાને ક્યાં હદે છે નથી હતું તારે ના એમની પણ આવું ને આવું હું કામ કરતી હોય નત નવું બનાવી રાખે ને છોકરાને બગાડે છે. કઈક ઢોસા બનાવે ને કઈક મંચુરિયન બનાવે હમણાં એક દી છોકરાને મંચુરિયન ખવડાવ્યું મને તો ખબર નહીં છોકરો મંચુરિયન ખાઈને આવ્યો અને મંચુરિયન ની ગોળીઓ હવારમાં છૂટી છૂટી ફરિયામાં રખડતી હતી મેં કીધું આ મંચુરિયન ની ગોળીઓ મેં બનાવ્યું નથી ને આ ફરિયામાં છૂટી છૂટી કાં રખડે છે એ માં તમારે રોંગ ઈ તો નંબર ઈ તો લ્યો ઈ તો હા છોકરાને મેં
થેલીમાં એક કોથરીમાં બાંધીને દીધી હતી તારી માં હાટું, પણ છોકરો ઘરે આવ્યો ને તે કોથરી હેઠે તૂટલી છે એટલે વેરાઈ ગઈ છે, બીજું હા, કઈ નહોતું કઈ કાબટા. આમ છે કેમ હશે મને હું ખબર ન્યા. તઈ ઈ મારા માને શું ખબર હોય આ હું તઈ હું લે તો છોકરાને ધામ નથી મોઢે. એ થેન્ક યુ કાબટા. કાકી હું પણ હી હી કરશો ન્યા. હું તો મળતો તો કાકી હે આહા એમ આમ આખો કુડા માલો છોકરાને બગાડ્યો છે આ ન્યા હાવ ન્યા. ગગા વાત કહો. આ ગાંડીના થઈ ગયા ખુશ છે બે કાકા ના હમ નો કહેવાય તારી માના હમખાની હે માના હમ થોડી કહેવાય કા મારી માં એક જ છે તો એ બટા ઊંચું. માં હા થોડીક નાતી જા માં કા બટા મેં તો ફોગ સાઈટો છે, ફોગ ની સીઝન છે હમણાં. આવો ફોગ હા આપા ફોગ થી આગો રહી છે ભારે ડેન્જર ફોગ છે આવો ફોગ. આયા વયા આપણે કાઈ સાઈટું જ નથી મારો દીકરો. લેતો આપા શેડા દેતો વસે કઈક થાય મને અહીંયા હું બોલાવ્યો ઈ તો કયો દીકા હા હા કાકા હવે અમારે બે ભાઈ બહાર જવું હા. આમ તો સાનમુનો ગાઢ બકડા ભૈયો જા આયો તમારા ઘરમાં અંજવાળું કરજો. એ અમારે અંજવારા છે તમારામાં કરો હમણાં અંધારું થઈ ગયું તું ને લેપ ઉડી ગયો છે. ઘણા અંધારા તમારે છે તમારે હાટું મરક્યુ લે આ મરક્યુ લેપ લઈ મગાવ્યો જાઓ છે. તમે કાયમ આવશે હા ને ધ્યાન રાખજો બહુ મોંઘો એ છે. ન્યાથી આખા કુડાજો. એ હા હા એકાતા છોટી જાવ તો અમારું બંધ રહે. તો હું અંજવાળા કરવા આવ્યો ને અંધાર કરવા આવ્યા લાગે એલી પણ આમ તો જો કેવા પારીએ ટીંગાણા જો તો ખરા. ટીંગાણા આ બધાય તારા જેઠના દોસ્તાર છે. હજી તો હું રૂમમાં તૈયાર થઈને તા તો આવીને કે ભાભી એક સેલ્ફી, ભાભી એક સેલ્ફી ઈ કે. બોલો તો કાકા ટીણીઓ નથી. હા ઈ જ છે હા. મરી ગયો. જો તો ન્યાતી ખરા ગાણો. ન્યા ટીંગાણો છે હા. અરે. એ કાકી એને કેજો આમ નો પડે આમ પડે તો હાલશે આ બાજુ પડશે તો નબળું બેહી જાય કાક લોંદા બોંદા નીકળી જાય એના તો નહીં નીકળે પણ નીચે વાળાના નીકળી જાય. એટલે ધ્યાન રાખજો એ દીકા હા તને કીધું કર બીજું